ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લા વિડિયોની અંદર આપણે ડીએસપી અને આઈએનડીએસપી માં એવું શીખ્યા હતા કે રિપોર્ટેડ વર્બને કઈ રીતે ફેરફાર કરવામાં આવે છે. ડીએસપી એટલે ડાયરેક્ટ સ્પીચ અને આઈએનડીએસપી એટલે ઇનડાયરેક્ટ સ્પીચ. અને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું હોય તો રિપોર્ટેડ વર્બની અંદર કઈ રીતે ફેરફાર કરવામાં આવે છે એ છેલ્લા વિડીયોમાં જોયું. રિપોર્ટેડ વર્બ એટલે સેડ ટુ. આજે આપણે એ જ વસ્તુનું ફોર્મેશન શું કે કિશન સેડ ટુ કૃષ્ણ. ડીએસપી લખું છું. ડીએસપી એટલે ડાયરેક્ટ સ્પીચ. કિશન said to Krishna કોમા આવશે, ઇન્વર્ટેડ કોમા આવશે. એક બાબત ખાસ યાદ રાખજો કે રિપોર્ટિંગ સ્પીચ જે છે તે હંમેશા ઇન્વર્ટેડ કોમાની અંદર જ આવશે. કિશન said to Krishna, I shall invite you on my birthday. I shall invite you on my birthday. Kishan said to Krishna, I shall invite you on my birthday. આવો એક સામાન્ય પ્રકારનું આપણી સમક્ષ વાક્ય છે અને આપણે લખ્યું ડીએસપી. આની અંદર કિશન જે છે એને આપણે કહીએ છીએ બોલનાર. કિશન જે છે એને આપણે કહ્યું બોલનાર. સેડ ટુ જે છે એને આપણે રિપોર્ટેડ વર્બ કહીએ છીએ. સેડ ટુ જે છે તે રિપોર્ટેડ વર્બ છે. બોલનારને અંગ્રેજીમાં સ્પીકર પણ કહેવામાં આવે છે. રિપોર્ટેડ વર્બ છે. અને કૃષ્ણ જે છે તેને આપણે સાંભળનાર. લિસનર કહેવામાં આવે છે. કૃષ્ણ લિસનર છે. અને I shall invite you on my birthday એ રિપોર્ટિંગ સ્પીચ કહેવામાં આવે છે. એ ટોટલ જે બને છે તેને આપણે રિપોર્ટિંગ સ્પીચ કહીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ છીએ મિત્રો કે રિપોર્ટિંગ સ્પીચ હંમેશા ઇન્વર્ટેડ કોમામાં આવે છે. વાસ્તવિકતા તો એ છે કે 12મા ધોરણની અંદર કે 10મા ધોરણની અંદર ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચ પેરેગ્રાફમાં પૂછાય છે ત્યારે તમારે એક જ જજમેન્ટ લેવાનું છે કે રિપોર્ટિંગ સ્પીચમાં મારે ફેરફાર કરવાનો હોય તો ઇન્વર્ટેડ કોમામાં રહેલા વાક્યમાં મારે ફેરફાર કરવો જોઈએ. આજના વિડિયોનો ઉદ્દેશ્ય એ જ છે કે રિપોર્ટિંગ સ્પીચની અંદર કઈ રીતે ફેરફાર કરવો. એ મુખ્ય ઉદ્દેશ્ય આજનો છે. લાસ્ટ વિડિયોની અંદર આપણે જોયું હતું કે
સેડ ટુ એટલે રિપોર્ટેડ વર્બમાં કઈ રીતે ફેરફાર કરવો. જેમાં આપણે જોયું હતું કે રિપોર્ટિંગ સ્પીચ 5 પ્રકારની હોઈ શકે. પહેલો પ્રકાર જે રિપોર્ટિંગ સ્પીચનો જે છે એ સાદું વાક્ય છે, સિમ્પલ સેન્ટેન્સ. અને જે સિમ્પલ સેન્ટેન્સ રિપોર્ટિંગ સ્પીચમાં આવે છે, સાદું વાક્ય, એ સાદું વાક્ય જ્યારે રિપોર્ટિંગ સ્પીચનું હોય તો એમાં સેડ ટુ નું તમે ટોલ્ડ માં રૂપાંતર કર્યું છે. માની લો રિપોર્ટિંગ સ્પીચ એટલે કે આઈ શેલ ઇન્વાઇટ યુ ઓન માય બર્થડે ની જગ્યાએ કોઈ પ્રશ્નાર્થ વાક્ય હોય, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોય, ડુ યુ પ્લે ક્રિકેટ, વેન વિલ યુ ઇન્વાઇટ મી. એ પ્રકારનું જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય તો સેડ ટુ, આસ્ક્ડ, ઇન્ટરોગેટેડ, ઇન્ક્વાયર્ડ જેવા શબ્દોની મદદથી રિપોર્ટેડ વર્બ તૈયાર થાય છે. માની લો કે રિપોર્ટિંગ સ્પીચ ઉદ્ગાર વાક્ય છે. ઉદ્ગાર વાક્ય આપણે જોયું કે માનવીય ભાવોને વ્યક્ત કરતું જે વાક્ય હોય એને આપણે ઉદ્ગાર વાક્ય કહેવાય. તો માની લો આઈ શેલ ઇન્વાઇટ યુ ઓન માય બર્થડે ની જગ્યાએ What a great person Gandhiji was. આવું મેં એક ઉદ્ગાર વાક્ય કર્યું અને મારી સમક્ષ એક ઉદ્ગાર વાક્ય છે. તો હું શું કરીશ કે ઉદ્ગાર વાક્ય હશે તો રિપોર્ટેડ વર્બ એક્સક્લેમ્ડ ટુ મૂકીશ. અને મિત્રો એક જ એવો રિપોર્ટેડ વર્બ છે કે જેની સાથે હંમેશા ટુ લાગે છે. હું કોઈ દિવસ એવું નહીં બોલી શકું કે કિશન exclaimed Krishna. એ મારું ટોટલી રોંગ સ્પીકિંગ કે ટોટલી રોંગ રાઇટિંગ બની જાય છે. મારે એમ જ કહેવું પડે કે કિશન exclaimed to Krishna. મારે એ જ રીતે રજૂઆત કરવી પડે. હું એટલા માટે અંગ્રેજીની અંદર એક જ એવું રિપોર્ટેડ વર્બ છે કે જેની સાથે ટુ લાગે છે. વાક્ય જ્યારે ઉદ્ગાર હોય ત્યારે આજ્ઞાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્ય જે છે એ માનવીય ભાવોને જ્યારે વ્યક્ત કરે છે, ખુશીનો ભાવ, દુઃખનો ભાવ, હંમેશા આશ્ચર્યનો ભાવ, તો આવા જ્યારે ભાવ વ્યક્ત કરે ત્યારે વિથ સાથે, વિથ એસ્ટોનિશમેન્ટ, વિથ ડિસ્ગસ્ટ, ઘૃણા સાથે વાત કરવી હોય તો વિથ ડિસ્ગસ્ટ, વિથ પ્રેઝ એવું ઉમેરવામાં આવે. જે પ્રમાણે ભાવ હોય છે તે મુજબ. પણ એ સમયે રિપોર્ટેડ વર્બ તો એક્સક્લેમ્ડ ટુ જ લાગે છે. વાક્ય આજ્ઞાર્થ વાક્યની શરૂઆત હંમેશા ક્રિયાપદથી જ બને છે. આજ્ઞાર્થ વાક્યની શરૂઆત માત્ર ને માત્ર ક્રિયાપદથી જ બને છે. એટલે કે ક્રિયાપદથી શરૂ થતું વાક્ય એટલે આજ્ઞાર્થ વાક્ય. આપણે ક્રિયાપદથી શરૂ થતું વાક્ય એટલે ડુ ધીસ વર્ક, પ્લીઝ હેલ્પ મી, ડોન્ટ ડિસ્ટર્બ મી, કમ હિયર. તો આવા જ્યારે ક્રિયાપદથી શરૂ થતું વાક્ય હોય એવા વાક્યને આજ્ઞાર્થ વાક્ય આપણે કહીએ છીએ. આવા જ્યારે આજ્ઞાર્થ વાક્યની જ્યારે આપણે રજૂઆત કરવી હોય, if I want to present the reported verb of the imperative sentence, મારે આજ્ઞાર્થ વાક્યના imperative સેન્ટેન્સને જ્યારે મારે રજૂ કરવું હોય તો આજ્ઞાર્થ વાક્ય ભાવ કયો બતાવે છે સમજી. સામેવાળા વ્યક્તિને આજ્ઞા કરવી, સામેવાળી વ્યક્તિને વિનંતી કરવી, સામેવાળી વ્યક્તિને ચેતવણી આપવી, સામેવાળી વ્યક્તિને સલાહ આપવી, સામેવાળી વ્યક્તિને સૂચના આપવી. તો રિપોર્ટેડ વર્બ તરીકે ઓર્ડર્ડ, વોર્ન, કમાન્ડેડ, રિક્વેસ્ટેડ, ઇન્સ્ટ્રક્ટેડ, સજેસ્ટેડ, એડવાઇઝ યુઝ થાય છે.
પછી નંબર આવે લેટ વાળી રચના. અને લેટ વાળી રચના જે આવે છે એમાં આપણે એવું શીખી ગયા હતા છેલ્લા વિડીયોની અંદર કે લેટ વાળી રચનાની અંદર હંમેશા લેટ પછી મી, અસ, યુ, હિમ, હર અને ધેમ આવે છે. લેટ પછી મી, અસ, યુ, હિમ, હર અને ખાસ કરીને ધેમ મૂકવામાં આવે છે. તો જે લેટ પછી મી, અસ, યુ, હિમ, હર અને ધેમ મૂકવામાં આવે છે ત્યારે એક બાબત હંમેશા યાદ રાખજો કે લેટ વાળી રચના હોય એમાં રિપોર્ટેડ વર્બ એટલે કે સેડ ટુ ની સાથે પ્રોપોઝડ કે સજેસ્ટેડ. તો આવું આપણે જોઈએ કે જેવું રિપોર્ટિંગ સ્પીચ એ મુજબ રિપોર્ટેડ વર્બનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જે પ્રકારનું રિપોર્ટિંગ સ્પીચ હોય એ પ્રકારનું રિપોર્ટેડ વર્બ. આ ફેરફાર થયો સેડ ટુ. પણ હવે જે મારે ફેરફાર કરવો છે મિત્રો એ ફેરફાર રિપોર્ટિંગ સ્પીચમાં કરવો છે. લાસ્ટ વિડિયોની અંદર આ બધા ફેરફારોનું લિસ્ટ તમારી સામે છે કે આ પ્રકારનું જ્યારે સેડ ટુ હોય સાદું વાક્ય તો ટોલ્ડ એન્ડ એડેડ ધેટ, પ્રશ્નાર્થ વાક્ય તો આસ્ક્ડ, ઇન્ટરોગેટેડ, ઇન્ક્વાયર્ડ, ઉદ્ગાર વાક્ય તો એક્સપ્લેન્ડ ટુ. પ્રશ્ન હંમેશા એનાથી પણ આપણે આગળ જઈએ તો ઇમ્પરેટિવ સેન્ટેન્સ આજ્ઞાત્મક વાક્ય તો ઓર્ડર્ડ, કમાન્ડેડ વગેરે એનું આપણે લિસ્ટ જોયું. આજના વિડિયોની અંદર આપણે રિપોર્ટિંગ સ્પીચમાં સર્વનામમાં થતા ફેરફારને સમજવાનો છે. તો સર્વનામમાં થતા ફેરફારને સૌપ્રથમ સમજવા હોય તો સર્વનામ કોને કહેવાય એ સમજી લેવું જોઈએ. મને જેમ પૂછવામાં આવે કે ઉપરના વાક્યની અંદર રિપોર્ટિંગ સ્પીચ કઈ છે એવું જ્યારે મને કહેવામાં આવે તો હું એમ કહી શકીશ કે આઈ જે છે આઈ શેલ ઇન્વાઇટ યુ ઓન માય બર્થડે ઇન્વર્ટેડ કોમામાં રહેલું આખું વાક્ય રિપોર્ટિંગ સ્પીચ છે. અને આ વાક્યની અંદર આઈ જે છે એને હું પ્રોનાઉન કરું છું. આ વાક્યની અંદર યુ છે એને હું પ્રોનાઉન કરું છું. આ વાક્યની અંદર માય છે એને હું પ્રોનાઉન કરું છું. આઈ, યુ, માય એ પ્રોનાઉન છે. આમ તો પ્રોનાઉનના ઘણા પ્રકાર છે. સર્વનામ એટલે આપણે જોઈએ નામને બદલે વપરાય એ સર્વનામ. The word which is used in place of noun is called pronoun. The word which is used in place of noun is called pronoun. તો જે શબ્દ નામને બદલે વાપરી શકાય છે એ શબ્દને જ્યારે આપણે પ્રોનાઉન તરીકે ઓળખાવીએ છીએ ત્યારે પ્રોનાઉન કેટલા પ્રકારના છે? ઘણા બધા પ્રકારના છે. ખાલી તમને વાત કરીશ. આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં તો માત્ર પર્સનલ પ્રોનાઉનની જ જરૂર છે. પણ પ્રોનાઉનના પ્રકારમાં જોઈએ તો એક પર્સનલ પ્રોનાઉન છે, રિફ્લેક્સિવ પ્રોનાઉન છે, એમ્ફેટિક પ્રોનાઉન છે, રેસિપ્રોકલ પ્રોનાઉન છે, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન છે, ઇન્ડિફિનિટ પ્રોનાઉન છે, ઇન્ટરોગેટિવ પ્રોનાઉન છે. આવા અનેક પ્રકારો પ્રોનાઉનની અંદર જોવા મળે છે. અને પોઈન્ટ નંબર 2 ગ્રામરની એક મજા એ છે કે જો કોઈ આપણે એમ કહેતું હોય કે ગ્રામર કોની મદદથી બને છે તો આપણે એમ કહી શકીએ કે નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, ક્રિયાપદ આ બધાને આપણે જો ગ્રુપ ઓફ વર્ડ્સ કહીએ કે ગ્રુપ ઓફ ધ વર્ડ્સ
which make the sense is called sentence, and sentence when it is used as a part of communication, language takes place, language exists. તો આની અંદર I, you અને my જે પ્રોનાઉન કહેવાય, જે રિપોર્ટિંગ સ્પીચમાં છે, એને આપણે સમજવું છે. તો પર્સનલ પ્રોનાઉન જે હોય મિત્રો, એને 3 વિભક્તિ અને 3 પુરુષમાં વહેંચી શકાય. તમે બતાવો, ઇટ મીન્સ I હોય એની 3 વિભક્તિ, I પોતે એક વિભક્તિ, પછી બીજી 2 વિભક્તિ. You હોય એ પોતે એક વિભક્તિ છે અને પાછી બીજી 2 વિભક્તિ. my જે પોતે પણ એક વિભક્તિ છે અને પાછી 2 વિભક્તિ. એમ પર્સનલ પ્રોનાઉનને 3 વિભક્તિની અંદર વહેંચી શકાય. જે પ્રોનાઉનને આપણે રિપોર્ટિંગ સ્પીચની અંદર ફેરફાર કરવાના છીએ, એ પ્રોનાઉનને 3 વિભક્તિની અંદર વહેંચી શકાય છે. આ એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે. ગુજરાતી, સંસ્કૃત આ 2 ભાષા એક એવી ભાષા છે કે જેની અંદર 8 વિભક્તિ છે. અને મજાની બાબત એ છે કે 8 વિભક્તિઓના પોતાના ખુદના એક પ્રત્યય છે. અને according to the neurological point of view, જેટલા પ્રત્યય બધા, ભાષા જેટલી વિશાળ, વ્યક્તિની અંદર તર્ક કરવાની ક્ષમતા એટલી વધુ વિશાળ હોય છે. વ્યક્તિની અંદર અન્ડરસ્ટેન્ડિંગ કરવાની ક્ષમતા સૌથી વધુ હોય છે. એટલે સંસ્કૃત ભાષા જાણનાર જે હોય ને, જો સાચા એનો તર્ક શક્તિ બહુ જોરદાર, એનો માઇન્ડ પાવર બહુ જોરદાર. ખેર આપણે એને નથી સમજવું કેમ હોય, શું કામ. તો આપણે જોઈએ પર્સનલ પ્રોનાઉનની અંદર ગુજરાતીની અંદર પ્રથમ કર્તા વિભક્તિ, બીજી કર્મ વિભક્તિ, ત્રીજી જે છે એ કરણનો અર્થ બતાવે, ચોથી જે છે તે સંપ્રદાન, પાંચમી અપાદાન, છઠ્ઠી જે છે તે સંબંધ બતાવે છે, છઠ્ઠી જે છે તે સંબંધ બતાવે, સાતમી જે છે અધિકરણ, આઠમી સંબોધન. પણ અંગ્રેજીમાં પર્સનલ પ્રોનાઉનને માત્ર ને માત્ર 3 વિભક્તિમાં જ વહેંચી શકાય. એક કર્તા વિભક્તિ, બીજી કર્મ વિભક્તિ, ત્રીજી સંબંધ વિભક્તિ. મારી સાથે બોલો મિત્રો કે અંગ્રેજીમાં સર્વનામને 3 વિભક્તિમાં વહેંચી શકાય છે. મારી સાથે ફરીવાર બોલો, અંગ્રેજીમાં સર્વનામને 3 વિભક્તિમાં વહેંચી શકાય. એક કર્તા વિભક્તિ, બીજા નંબરે કર્મ વિભક્તિ, ત્રીજા નંબરે સંબંધ વિભક્તિ. ફર્સ્ટ પોઈન્ટ કર્તા વિભક્તિનો, બીજો પોઈન્ટ કર્મ વિભક્તિનો, ત્રીજો પોઈન્ટ સંબંધ વિભક્તિનો. તમે કહેશો મને ઉદાહરણ આપો સર. આઈ કર્તા છે તો મી એનું કર્મ વિભક્તિ છે. આઈ પોતે કર્તા વિભક્તિ, મી એનું કર્મ વિભક્તિ, માય અને માય એનું સંબંધ વિભક્તિ. વી કર્તા વિભક્તિ, અસ કર્મ વિભક્તિ, અવર અને અવર્સ એનું એ સંબંધ વિભક્તિ બની જાય છે. યુ કર્તા વિભક્તિ, યુ કર્મ વિભક્તિ, યોર અને યોર્સ એની એ સંબંધ વિભક્તિ બની જાય છે. હી કર્તા વિભક્તિ, હિમ કર્મ વિભક્તિ, હિઝ અને હિઝ એની એ સંબંધ વિભક્તિ બની જાય છે. શી કર્તા વિભક્તિ, હર કર્મ વિભક્તિ, હર અને હર્ષ એની સંબંધ વિભક્તિ બની જાય છે. ધે કર્તા વિભક્તિ,
ધેમ કર્મ વિભક્તિ, ધેર અને ધેર્સ હંમેશા એની સંબંધ વિભક્તિ બની જતી હોય છે. તો તમારે મારી સાથે બોલવાનું છે. આઈ, મી, માય, માય. આઈ કર્તા વિભક્તિ, મી કર્મ વિભક્તિ, માય અને માય સંબંધ વિભક્તિ. વી, અસ, અવર, અવર્સ. વી કર્તા વિભક્તિ, અસ કર્મ વિભક્તિ, અવર અને અવર્સ એ સંબંધ વિભક્તિ. યુ, યુ, યોર, યોર્સ. અહીંયા જુઓ છો, યુ કર્તા વિભક્તિ, સેમ યુ કર્મ વિભક્તિ, યોર અને યોર્સ સંબંધ વિભક્તિ. હી, હિમ, હિઝ, હિઝ. હી કર્તા વિભક્તિ, હિમ કર્મ વિભક્તિ, હિઝ અને હિઝ હંમેશા અહીંયા સંબંધ વિભક્તિ. શી, હર, હર, હર્સ. શી અહીંયા કર્તા વિભક્તિ, હર અહીંયા કર્મ વિભક્તિ, હર અને હર્સ સંબંધ વિભક્તિ. ધે કર્તા વિભક્તિ, ધેમ કર્મ વિભક્તિ, ધેર અને ધેર્સ સંબંધ વિભક્તિ. વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમે એક માર્ક કરજો કે સંબંધ વિભક્તિ હંમેશા બે પ્રકારના હોય છે. પાર્ટ 1, પાર્ટ 2. ફર્સ્ટ પોઝેસિવ, સેકન્ડ પોઝેસિવ. સંબંધ વિભક્તિ નંબર 1, સંબંધ વિભક્તિ નંબર 2. સંબંધ વિભક્તિ નંબર 1 ની અંદર માય, નંબર 2 માં માય. સંબંધ વિભક્તિ નંબર 1 માં અવર, નંબર 2 માં અવર્સ. સંબંધ વિભક્તિ નંબર 1 માં યોર અને યોર્સ. સંબંધ વિભક્તિ નંબર 1 માં હિઝ અને 2 માં પણ હિઝ. સંબંધ વિભક્તિ નંબર 1 માં હર, 2 માં હર્સ. સંબંધ વિભક્તિ નંબર 1 ની અંદર ધેર, 2 માં ધેર્સ. આવું શું કામ? એવો તમને પ્રશ્ન થવો જ જોઈએ. તો એનો જવાબ આપીશ. તમે ડિટેલમાં તો પર્સનલ પ્રોનાઉનના ભણ્યા છો, પણ મારે તમને રિપોર્ટિંગ સ્પીચની અંદર સર્વનામમાં થતો ફેરફાર જ્યારે ભણાવવો હોય, એટલે કે આઈ, યુ અને માય જે સર્કલ કર્યું છે એમાં થતો ફેરફાર જ્યારે મારે તમને ભણાવવો હોય તો આ વસ્તુને સમજી લેવી બહુ જરૂરી છે. બીજા શબ્દોમાં આપણે જોઈએ અહીંયા તો ફર્સ્ટ પોઝેસિવ હોય ને મિત્રો, એટલે કે પહેલી સંબંધ વિભક્તિ માય, અવર, યોર, હિઝ, હર, ધેર, તો એ હંમેશા નામ સાથે માય બુક, માય પેન, માય હાઉસ. અને જે બીજી પોઝેસિવ હોય માય, અવર્સ, યોર્સ, હિઝ, હર્સ, ધેર્સ, એ હંમેશા નામ વગર. એક એક્ઝામ્પલ આપીશ તમને. જો એમ કહેતો ને ધીસ ઇઝ માય પેન, તો માય પછી હંમેશા પેન આવે. પણ ધારો કે મારે માય પછી પેન નથી, તો પેન ને હું આગળ લઈ લઉં તો ધીસ પેન ઇઝ માઇન. તો જો ખાલી જગ્યા પછી નામ નથી આવતું તો એ હંમેશા સેકન્ડ પોઝેસિવની અંદર આવ્યું હોય છે તેમ કહેવામાં આવે છે. જ્યારે નામ એકલું હોય ત્યારે એ નામ સાથે હોય ત્યારે ફર્સ્ટ પોઝેસિવ એટલે માય, નામ વગર હોય તો માય. મારી સાથે બોલો. નામ સાથે હોય તો માય, નામ વગર હોય તો માય. નામ સાથે હોય તો અવર, નામ વગર હોય તો અવર્સ. તમે ભણી ગયા છો પર્સનલ પ્રોનાઉનની અંદર, ખાલી જગ્યાની અંદર, ખાસ કરીને એડિટિંગ નામના ચેપ્ટરની. પણ અત્યારે હું એવું ઈચ્છું છું આખી સર્વનામની જે શૃંખલા છે, કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને સંબંધ વિભક્તિ,
એ તમારે મારી સાથે બોલવાનું છે, કેમ કે હું એ સર્વનામ ટોટલી રિપોર્ટિંગ સ્પીચની અંદર ડીએસપી માંથી આઈએનડીએસપી માં રૂપાંતર કરતી વખતે કેવી રીતે ફેરફાર થાય છે એ હું તમને ભણાવવા જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ ટીચ યુ હાઉ ધ પ્રોનાઉન is changed or can be changed while doing indirect speech, particularly in reporting speech. તો જ્યારે આ ભણાવું તો તમારે મારી સાથે પેલા પ્રોનાઉન બોલવાનું છે અને મારી સાથે જ બોલજો. I, me, my, mine, we, us, our, us, you, you, your, yours, he, him, his, his, she, her, her, hers, they, them, their, theirs. ફરીવાર આપણે બોલું કે હું એવું ઈચ્છું છું મારી સાથે જ તમારે પાકું કરી લેવાનું છે. I, me, my, mine, we, us, our, ours, you, you, your, yours, he, him, his, his, she, her, her, hers, they, them, their, theirs. હવે તમારે મારી સાથે નામ સાથે બોલવાનું છે. કર્તા, કર્તા વિભક્તિ I, કર્મ વિભક્તિ me, સંબંધ વિભક્તિ my, mine. કર્તા વિભક્તિ we, કર્મ વિભક્તિ us, સંબંધ વિભક્તિ our, ours. કર્તા વિભક્તિ you, કર્મ વિભક્તિ you, સંબંધ વિભક્તિ your, yours. કર્તા વિભક્તિ he, કર્મ વિભક્તિ him, સંબંધ વિભક્તિ his, his. કર્તા વિભક્તિ she, કર્મ વિભક્તિ her, સંબંધ વિભક્તિ her, hers. કર્તા વિભક્તિ they, કર્મ વિભક્તિ them, સંબંધ વિભક્તિ their, theirs. ફરીવાર આપણે આને કહેવાય ટીચિંગની ડ્રિલિંગ મેથડ. મારી સાથે બોલતા બોલતા તમારે મોઢે કરતા જવું છે. I, me, my, mine, we, us, our, ours, you, you, your, yours, he, him, his, his, she, her, her, hers, they, them, their, theirs. Point number 2 મિત્રો, સર્વનામને ત્રણ વિભક્તિમાં વહેંચવામાં આવે છે. એની સાથે 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 સર્વનામના ત્રણ પુરુષ છે. અને મારે હવે તમને એ જ સમજાવવાનું છે કે તમે I shall invite you on my birthday reporting speech નો ઓબ્ઝર્વેશન કરો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા મેં ત્રણ પ્રકારના સર્વનામોનો ઉપયોગ કર્યો છે. એક I, બીજું you, ત્રીજો my. તો આ ત્રણ પ્રકારના જે સર્વનામોનો ઉપયોગ આની અંદર જોવા મળે છે, તમે એક માર્ક કર્યું કાં તો પ્રથમ પુરુષના સર્વનામો રિપોર્ટિંગ સ્પીચમાં હશે અને કાં તો બીજા પુરુષના સર્વનામો રિપોર્ટિંગ સ્પીચમાં હશે. કાં તો પ્રથમ પુરુષના સર્વનામો રિપોર્ટિંગ સ્પીચમાં હશે અથવા તો બીજા પુરુષના સર્વનામો રિપોર્ટિંગ સ્પીચમાં હશે. હવે મજાની બાબત તમને કહી દઉં, આવું શું કામ? તો એને એક એક્સપેરિમેન્ટની સમજીએ કે માની લ્યો સામે અશોક અને મહેશ નામની વ્યક્તિ બેઠા છે
એક બેન્ચની અંદર અશોક અને મહેશ નામની વ્યક્તિ એ એક બેન્ચની અંદર બેઠા છે અને બંને એકબીજા સાથે વાત કરે છે. તો અશોક માટે, અશોક જ્યારે મહેશ સાથે કે મનીષ સાથે વાત કરે છે ત્યારે અશોક પ્રથમ પુરુષ અને મનીષ કે મહેશ બીજો પુરુષ. એક એક્ઝામ્પલ આપો. માની લો હું અને તમે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ એમાં હું એમ કહું છું ભગવાન શિવની કૃપાથી મારું હંમેશા સારું જ થાય છે, તો હું પ્રથમ પુરુષ. પણ જ્યારે હું એમ કહું છું કે ભગવાન શિવની કૃપાથી તમારું એકદમ સારું જ થાય છે અને થવાનું જ છે, ત્યારે તમે મારા માટે બીજો પુરુષ. પણ જ્યારે હું એમ કહું કે ભગવાન શિવની કૃપાથી બધા લોકોનું સારું થાય છે, અશોક અને મહેશનું પણ સારું થાય છે, ત્યારે હું પણ નહીં, તમે પણ નહીં, અશોક મહેશ ત્રીજી વ્યક્તિ થઈ જાય અને એ બધા પણ ત્રીજી વ્યક્તિ થઈ જાય, ત્રીજો પુરુષ. તો મિત્રો, રિપોર્ટિંગ સ્પીચમાં કાં તો પ્રથમ પુરુષનો ઉપયોગ થશે અને કાં તો બીજા પુરુષનો ઉપયોગ થશે. તમને એવો પ્રશ્ન થશે કે આવું શું કામ? કેમ કાં તો પ્રથમ પુરુષનો જ ઉપયોગ રિપોર્ટિંગ સ્પીચમાં થાય છે અને શું કામ બીજા પુરુષનો જ ઉપયોગ રિપોર્ટિંગ સ્પીચમાં થાય છે? આવો કેમ? આવો પ્રશ્ન તમને થવો જોઈએ. તો એનો હું તમને બહુ પરફેક્ટ આન્સર આપું કે સામે બેઠેલા અશોક અને મહેશ જ્યારે એકબીજા સાથે વાત કરે છે ત્યારે એકબીજાની વાત કરે છે, ડાયરેક્ટ સ્પીચ છે. અશોક મહેશને કે મનીષને જે કાંઈ કહે છે એ ડાયરેક્ટ સ્પીચ છે. પણ આ જ અશોક અને મહેશ એકબીજા સાથે વાત કરે તો અશોક એની વાત કરે છે તો એ પ્રથમ પુરુષ અને અશોક મહેશની વાત કરે છે તો એ બીજો પુરુષ. પણ હવે સમજો, હું ત્રીજી વ્યક્તિને કે માની લો મારી સાથે બીજા કોઈ ટીચર આવે છે અને અહીંયા જ્યારે ટીચર આવે છે અને એ ટીચરને હું જ્યારે અશોક અને મહેશની વાતચીત જે થઈ છે એની રજૂઆત કરું છું તો મારા માટે એ અશોક અને મહેશ બંને ત્રીજો પુરુષ થઈ જાય છે. એટલા માટે રિપોર્ટિંગ સ્પીચમાં જ્યારે પ્રથમ પુરુષના સર્વનામ હોય કે બીજા પુરુષના સર્વનામ હોય એનું હું ત્રીજા પુરુષમાં. શું કામ? તો કે જ્યારે મારી સામે જ્યારે કોઈ વ્યક્તિ આવે છે, હું એની સામે અશોક અને મહેશની વાત કરું ત્યારે હું એક અલગ વ્યક્તિ, હું મારી વાત નથી કરતો, હું બીજી વ્યક્તિની વાત નથી કરતો, હું અશોક મહેશની થયેલી વાતચીતની વાત કરું છું. એ અશોક મહેશ બંને મારા માટે ત્રીજો પુરુષ હોવાને કારણે એ બંનેની વાતચીતને હું ઉપયોગ થયેલા સર્વનામોને હું ત્રીજા પુરુષમાં રૂપાંતર કરી નાખું છું. અને એ હવે આપણે આગળ શીખવાનું છે કે હું કઈ રીતે ત્રીજા પુરુષની અંદર રૂપાંતર કરીશ. પોઈન્ટ નંબર 2 આગળ છે કે કરતા હોય ને એનો ફેરફાર કરતામાં થાય. માની લો કે હું અહીંયા કરતા આય છે રિપોર્ટિંગ સ્પીચ, તો હું એને કોઈ દિવસ હી નહીં બનાવી. મેં એક વાર શીખવાડી દીધું તમને અત્યારે કે આઈ નું રૂપાંતર વી નહીં થાય, આઈ નું રૂપાંતર યુ નહીં થાય, આઈ નું મારે રૂપાંતર ત્રીજો પુરુષ જ કરવાનું છે, એટલે કે હી કે શી. અહીંયા યુ નું રૂપાંતર મી નહીં થાય, યુ નું રૂપાંતર યુ પણ નહીં થાય, હિમ કે હર થશે. માય નું રૂપાંતર અવર નહીં થાય, યોર પણ નહીં થાય, હિસ કે હર થશે. કેમ કે જે કોઈ સર્વનામો રિપોર્ટિંગ સ્પીચમાં તમારી સમક્ષ રજૂ કરવામાં આવે છે એ બધા જ સર્વનામો શેમાં રૂપાંતર થઈ જશે? બોલો, ત્રીજો પુરુષ. ખ્યાલ આવે છે ને? ત્રીજા પુરુષની અંદર એ સર્વનામો જે છે તેનો ઉપયોગ થઈ જાય છે. તો જ્યારે હું પ્રથમ પુરુષના કે બીજા પુરુષના સર્વનામોને હું ત્રીજા પુરુષમાં રૂપાંતર કરું, જેમ હમણાં મેં તમને કીધું કે એ અશોક કે મહેશની વાત હું ત્રીજી વ્યક્તિને કરું તો મારા માટે અશોક આય નથી,
ही જ. મારા માટે મહેશ યુ નથી, ही જ. કેમ કે બંને મારા માટે ત્રીજો પુરુષ છે. અને બંને ત્રીજો પુરુષ બની ગયા હોવાને કારણે હું એને ઇનડાયરેક્ટ સ્પીચ તરીકે રજૂ કરું છું. આ જ કારણથી હું એને ઇનડાયરેક્ટ સ્પીચ તરીકે રજૂ કરીશ. તો અહીંયા હવે આપણે જોઈએ છીએ તેમ મિત્રો કે કિશન બોલર છે, સેડ ટુ રિપોર્ટેડ વર્બ છે, કૃષ્ણા સાંભળનાર છે, આઈ શેલ ઇન્વાઇટ યુ ઓન માય બર્થડે રિપોર્ટિંગ સ્પીચ છે. એમાં આઈ, યુ અને માય જેવા પ્રોનાઉનને જ્યારે આપણે બદલવા હોય તો એને કેમ ફેરફાર કરાય, તેમજ શેલ ઇન્વાઇટ જેવા ક્રિયાપદને ફેરફાર કરવા હોય તો કેમ કરાય, એ હવે પછી આપણે સ્ટેપમાં જોઈએ છીએ. તો પહેલો સ્ટેપ આપણે આની અંદર મૂકશું કે ડીએસપી માંથી આઈએનડીએસપી માં રૂપાંતર કરવું કેવી રીતે. તો રિપોર્ટિંગ સ્પીચમાં 3 પ્રકારના ફેરફાર થાય છે. પહેલો પોઈન્ટ, ડીએસપી માંથી આઈએનડીએસપી માં રૂપાંતર કરતી વખતે ડીએસપી માંથી આઈએનડીએસપી માં રૂપાંતર કરતી વખતે ડીએસપી એટલે ડાયરેક્ટ સ્પીચ અને આઈએનડીએસપી એટલે ઇનડાયરેક્ટ સ્પીચ. તો ડીએસપી માંથી આઈએનડીએસપી માં રૂપાંતર કરતી વખતે રિપોર્ટિંગ સ્પીચમાં અહીંયા જો રિપોર્ટિંગ સ્પીચ એટલે કઈ આઈ શેલ ઇન્વાઇટ યુ ઓન માય બર્થડે. રિપોર્ટિંગ સ્પીચમાં 3 પ્રકારના ફેરફારો થાય છે. 3 પ્રકારના ફેરફાર કરવામાં આવે છે. If we want to transform from direct speech into indirect speech, 3 types of changes can be done or is done, particularly in reporting speech. Reporting speech ની અંદર 3 પ્રકારના ફેરફારો કરવામાં આવે છે. કેટલા પ્રકારના કરવામાં આવે છે અંડરલાઈન કરું છું? 3 પ્રકારના ફેરફારો જે છે એ અંડરલાઈન દરમિયાન તમને ખ્યાલ આવે છે કે કરવામાં આવે છે. શેમાં કરવામાં આવે છે? રિપોર્ટિંગ સ્પીચ. રિપોર્ટિંગ સ્પીચ કઈ છે ઉપર? I shall invite you on my birthday. પહેલો ફેરફાર આપણે લખશું સર્વનામમાં થતો, જેનું મેં તમને બધી વિગત કીધી કે સર્વનામમાં થતો ફેરફાર. પહેલો પોઈન્ટ સર્વનામમાં થતો ફેરફાર. પોઈન્ટ નંબર 2, કાળ અને ક્રિયાપદમાં થતો ફેરફાર. કાળ અને ક્રિયાપદમાં થતો ફેરફાર. અને ત્રીજો નંબર સમય અને સ્થળમાં થતો ફેરફાર. સમય અને સ્થળમાં થતો. પહેલો નંબર સર્વનામમાં થતો ફેરફાર, બીજો નંબર કાળ અને
ક્રિયાપદમાં થતો ફેરફાર, ત્રીજો નંબર સમય અને સ્થળમાં થતો ફેરફાર. સૌપ્રથમ સમજી લો, ડીએસપી માંથી આઈએનડીએસપી માં રૂપાંતર કરતી વખતે રિપોર્ટિંગ સ્પીચમાં કેટલા પ્રકારના ફેરફાર થાય છે? કયા? આઈ શેલ ઇન્વાઇટ યુ ઓન માય બર્થડે માં પહેલો સર્વનામમાં થતો ફેરફાર, કાળ અને ક્રિયાપદમાં થતો ફેરફાર એટલે કાળ અને ક્રિયાપદમાં, શેલ ઇન્વાઇટમાં થતો ફેરફાર. સમય અને સ્થળનો ઉલ્લેખ આમાં છે નહીં. નેક્સ્ટ વાક્યમાં બતાવીશ કે કઈ રીતે થાય છે સમય અને સ્થળમાં થતો ફેરફાર. હવે સર્વનામમાં થતો ફેરફારમાં મેં તમને પહેલા શીખવાડી કે રિપોર્ટિંગ સ્પીચમાં બે જ પ્રકારના સર્વનામો હશે, કાં તો પ્રથમ પુરુષના સર્વનામ અથવા તો બીજા પુરુષના સર્વનામ. અને પ્રથમ પુરુષના સર્વનામ હોય અને બીજા પુરુષના સર્વનામ હોય તો પ્રથમ પુરુષના સર્વનામનું પણ ત્રીજા પુરુષના સર્વનામમાં રૂપાંતર થઈ જાય છે અને બીજા પુરુષના સર્વનામનું પણ ત્રીજા પુરુષના સર્વનામમાં રૂપાંતર થઈ જાય છે. આઈ, મી, માય અને માઇન પ્રથમ પુરુષના સર્વનામ છે. યુ, યુ, યોર, યોર્સ બીજા પુરુષના સર્વનામ છે. પ્રથમ પુરુષના સર્વનામ બોલનાર મુજબ ત્રીજો પુરુષ બને અને બીજા પુરુષના સર્વનામ સાંભળનાર મુજબ બીજો પુરુષ બને. એટલે કે જો અહીંયા આઈ અને માય, મારો હાથ જોઈ લેજો, આઈ અને માય અહીંયા પ્રથમ પુરુષના સર્વનામ છે તો એનો ફેરફાર હું અહીંયા કિશન મુજબ કર્તાનો ફેરફાર કર્તામાં એટલે કે આઈ નું હું હી બનાવી નાખીશ, કિશન છોકરો છે, અને માય નું હું અહીંયા હિસ. અને યુ જે છે બીજો પુરુષ છે તો બીજા પુરુષના સર્વનામો એટલે કે યુ, યુ, યોર, યોર્સ તો તેનો ફેરફાર કૃષ્ણ મુજબ કરવાનો હોય. અહીંયા શેલ ઇન્વાઇટ પછી યુ આવ્યું હોવાને કારણે એ કર્મ છે. તો પ્રથમ પુરુષને જ્યારે સર્વનામોનો ઉપયોગ થયો તો એનો બોલનાર પ્રમાણે ફેરફાર કરવામાં આવે છે અને બીજા પુરુષના સર્વનામોમાં ફેરફાર સાંભળનાર મુજબ. મારી સાથે બોલો, પ્રથમ પુરુષના સર્વનામ એટલે આઈ, મી, માય, માય તેનો ફેરફાર બોલનાર મુજબ કરવો એટલે આ વાક્યમાં કિશન મુજબ. યુ, યુ, યોર, યોર્સ તેનો ફેરફાર સાંભળનાર મુજબ કરવો એટલે કૃષ્ણ મુજબ. બોલો મારી સાથે, પ્રથમ પુરુષના સર્વનામ બોલનાર, બીજા પુરુષના સર્વનામ સાંભળનાર. બોલો, પ્રથમ પુરુષના સર્વનામ બોલનાર, બીજા પુરુષના સર્વનામ સાંભળનાર. તો પહેલો પોઈન્ટ એના પછીનો આપણે લખશું કે રિપોર્ટિંગ સ્પીચમાં પ્રથમ પુરુષના સર્વનામ હોય. રિપોર્ટિંગ સ્પીચમાં પ્રથમ પુરુષના સર્વનામ હોય. રિપોર્ટિંગ સ્પીચમાં પ્રથમ પુરુષના સર્વનામ હોય એટલે કે I, me, my, mine. I, me, my, mine હોય. આપણે અગાઉ જોયું કે રિપોર્ટિંગ સ્પીચમાં કાં તો પ્રથમ પુરુષના સર્વનામ આવશે અથવા તો બીજા પુરુષના સર્વનામ આવશે. એટલે કે I, me, my, mine હોય તો તેનો ફેરફાર બોલનાર મુજબ
ત્રીજા પુરુષમાં કરવામાં આવે છે. તેનો ફેરફાર બોલનાર મુજબ ત્રીજા પુરુષમાં કરવામાં આવે. ફરીવાર રિપોર્ટિંગ સ્પીચમાં કયા પુરુષના સર્વનામ હોય? પ્રથમ પુરુષ. જો અંડરલાઈન કરું છું. કયા સર્વનામ હોય? આઈ, મી, માય, માઇન. ફેરફાર કોના મુજબ કરવાનું હોય? બોલનાર. કયા પુરુષમાં કરવાનું હોય? ત્રીજા પુરુષ. મારી સાથે તમારે બોલતા જવાનું છે કે રિપોર્ટિંગ સ્પીચમાં કયા પુરુષના સર્વનામ? પ્રથમ પુરુષ. કઈ રિપોર્ટિંગ સ્પીચમાં? આઈ શેલ ઇન્વાઇટ યુ ઓન માય બર્થડે માં આઈ અને માય બંને પ્રથમ પુરુષના સર્વનામ. તો તેનો ફેરફાર આઈ, મી, માય, માઇન. આઈ અને માઇન નો ઉપયોગ થયો છે જો છે. તો તેનો ફેરફાર બોલનાર મુજબ એટલે કે આમાં કિશન મુજબ શેમાં રૂપાંતર કરવાનું? ત્રીજા પુરુષ. નેક્સ્ટ નિયમ આપણે જોશું. રિપોર્ટિંગ સ્પીચમાં બીજા પુરુષના સર્વનામ બરાબર છે. બીજા પુરુષના સર્વનામો હોય રિપોર્ટિંગ સ્પીચમાં. રિપોર્ટિંગ સ્પીચમાં બીજા પુરુષના સર્વનામો હોય બીજા પુરુષના સર્વનામો હોય. રિપોર્ટિંગ સ્પીચમાં બીજા પુરુષના સર્વનામો હોય એટલે કે you, your, yours હોય. you, your અને yours હોય તો તેનો ફેરફાર સાંભળનાર મુજબ ત્રીજા પુરુષમાં કરવામાં આવે છે. જ્યાં અંડરલાઈન આપણે સમજવું છે કે રિપોર્ટિંગ સ્પીચમાં કયા પુરુષના સર્વનામ? તો કે બીજા પુરુષના સર્વનામ. મેં તમને કીધું મારી વાત કરું છું તો પ્રથમ પુરુષ, સામેવાળી વ્યક્તિની વાત કરું છું બીજો પુરુષ. એટલે ઇટ મીન્સ કિશન અહીંયા પ્રથમ પુરુષ છે, કિશન માટે કૃષ્ણ અહીંયા બીજો પુરુષ. અને આ રિપોર્ટિંગ સ્પીચમાં બે જ પ્રકારના સર્વનામનો ઉપયોગ થશે. કાં તો આઈ, મી, માય, માઇન હશે અને કાં તો યુ, યોર, યોર્સ. તો આઈ, મી, માય, માઇન હોય તો એને બોલનાર પ્રમાણે ત્રીજો પુરુષ બનાવવાનો. યુ, યોર, યોર્સ હોય તો એનો સાંભળનાર મુજબ ત્રીજો પુરુષ બનાવવાનો. ખ્યાલ આવે છે? તો રિપોર્ટિંગ સ્પીચમાં બીજા પુરુષના સર્વનામો હોય એટલે કે યુ, યોર, યોર્સ તો તેનો ફેરફાર કોના મુજબ કરવામાં આવે મિત્રો? જો અંડરલાઈન કરું છું સાંભળનાર મુજબ. કયા પુરુષમાં? ત્રીજા પુરુષમાં. તો તેનો ફેરફાર હંમેશા સાંભળનાર મુજબ ત્રીજા પુરુષની અંદર હંમેશા કરવામાં આવતો હોય છે.
નેક્સ્ટ નિયમ, નેક્સ્ટ રૂલ આપણે એવી રીતે ભણવું છે મિત્રો કે એ રૂલ બહુ અગત્યનો છે. કર્તાનો ફેરફાર કર્તામાં, કર્મનો ફેરફાર કર્મમાં અને સંબંધનો ફેરફાર સંબંધમાં કરવામાં આવે છે. આ પોઈન્ટ બરાબર ધ્યાન રાખજો. જ્યારે આઈએનડીએસપી આપણે જ્યારે કરીએ છીએ ત્યારે, એટલે કે આઈ અહીંયા છે તો હું કિશન મુજબ હિમ કરી શકતો નથી. અહીંયા યુ અહીંયા છે તો કૃષ્ણ મુજબ હું શી કરી શકતો નથી. શું કામ? તો કે આઈ અહીંયા કર્તાનું સ્થાન ધરાવે છે, યુ અહીંયા કર્મનું સ્થાન ધરાવે છે. કર્તાનો ફેરફાર મારે કર્તામાં જ કરવાનો હોય છે, એટલે આઈ અહીંયા છે એનો ફેરફાર હું કિશન મુજબ હી કર્તાનો ફેરફાર કર્તામાં કરીશ. યુ અહીંયા છે કૃષ્ણ મુજબ, અહીંયા હર કર્મનો ફેરફાર હું કર્મમાં જ કરીશ. અને એ પણ ત્રીજો પુરુષ. પહેલા પર પુરુષનો મિત્રો, ત્રીજા પુરુષ. એટલે તમે જોયું આઈ અને યુ જ્યારે કર્તા બને તો એનો ફેરફાર હી અને શી જ થાય. આઈ બોલનાર મુજબ, યુ સાંભળનાર મુજબ. મી અને યુ હોય તો મી બોલનાર મુજબ, યુ સાંભળનાર મુજબ હિમ કે હર બને. માય અને માય કે યોર અને યોર્સ. બહુ મહત્વની બાબત બોલું છું. તો માય અને માય બોલનાર મુજબ હીઝ અને યોર અને યોર્સ સાંભળનાર મુજબ હીઝ હીઝ, હર અને હર્સ. આ બરાબર ફિટ કરી નાખજો. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ છે મિત્રો, કર્તાનો ફેરફાર કર્તામાં, કર્મનો ફેરફાર કર્મમાં અને સંબંધનો ફેરફાર સંબંધમાં જ કરવામાં આવે છે. તમે એમાંથી છટકી નહીં શકો. તો પહેલો પણ નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ કે while transforming from direct speech into indirect speech, you will have to change the pronoun, and that pronoun will be changed according to the place of the word. It means subject will be changed into subject, object will be changed into object, and possessive case will be changed into possessive case. DSP માંથી INDSP માં રૂપાંતર કરતી વખતે DSP માંથી INDSP માં રૂપાંતર કરતી વખતે રિપોર્ટિંગ સ્પીચમાં કર્તાનો ફેરફાર કર્તામાં, કર્તાનો ફેરફાર કર્તામાં, કર્તાનો ફેરફાર કર્તામાં, કર્મનો ફેરફાર કર્મમાં, ફેરફાર કર્મમાં, સંબંધનો ફેરફાર સંબંધમાં થાય છે. સંબંધનો ફેરફાર સંબંધમાં થાય છે. કર્તાનો ફેરફાર કર્તામાં. ફરીવાર મારી સાથે બોલવાનું છે તમારે કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે રિપોર્ટિંગ સ્પીચમાં, આ ફેરફાર આપણે રિપોર્ટિંગ સ્પીચમાં જ ભણીએ છીએ
I shall invite you on my birthday માં I, you અને my નો ફેરફાર જોઈએ છીએ. એમાં કર્તાનો ફેરફાર કર્તામાં, કર્મનો ફેરફાર શેમાં થશે મિત્રો? કર્મમાં. સંબંધનો ફેરફાર સંબંધમાં થાય છે. આને આપણે થોડું ગાણિતિક સ્વરૂપમાં સમજશું. શોર્ટ ફોર્મની અંદર તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય. હું અહીંયા સૌપ્રથમ લખીશ DSP એટલે કે ડાયરેક્ટ સ્પીચમાં, રિપોર્ટિંગ સ્પીચમાં I, me, my, mine છે. I, me, my, mine છે. આગળ બોલે બધું ને, બોલો I, me, my, mine છે. હવે આ જ વસ્તુ આની અંદર આવવાનું છે. I, me, my, mine હોય તો તમારે એનો ફેરફાર DSP માં બોલનાર મુજબ કરવાનો. બોલનાર મુજબ. આ ધ્યાન રાખવાનું કે DSP માં તમે જે ફેરફાર કરશો એ બોલનાર મુજબ કરશો. તો I નું તમે બનાવી નાખશો he, કે she. બોલનાર જો અહીંયા જો I નું રૂપાંતર કરવાનું હોય તો હું કિશન મુજબ he બનાવું છું. he, કે she. કે કર્તાનો ફેરફાર કર્તામાં, કર્મનો ફેરફાર કર્મમાં, સંબંધનો ફેરફાર સંબંધ. me છે તો એનું him કે her. my છે તો એનું his કે her. અને mine છે તો એનું his, hers. મેં તમને અગાઉ હમણાં જ કીધું કે બીજા પ્રકારની જે પોસેસિવ કેસ હોય એ નામ વગર વપરાય છે. અને આ ફેરફાર જે થયો મિત્રો એ ત્રીજા પુરુષમાં INDSP બન્યું. ત્રીજા પુરુષમાં INDSP એટલે ઇનડાયરેક્ટ સ્પીચ. એ હંમેશા ત્યાં ત્રીજો પુરુષ અસ્તિત્વમાં આવે છે. આ બરાબર તમારે સમજી લેવાનું છે કે I તમે જુઓ, ધારો કે મેં અહીંયા I જોયું, આ જ વાક્યની અંદર મેં જ્યારે અહીંયા I ને જોયું તો અહીંયા મેં કેમ અહીંયા he કે she કહ્યું. માની લો અહીંયા કિશનની જગ્યાએ કૃષ્ણા હોય તો મારે ત્યાં she કરવું. એટલે મેં ત્યાં જ્યારે I જોયું છે ત્યારે હું he કે she જ બનાવીશ. કર્તાનો ફેરફાર કર્તામાં, me કર્મ છે, કર્મનો ફેરફાર him કે her. me જ્યારે છે તો હું બોલનાર ઉપર જ મારી નજર જશે. બોલનાર અહીંયા કિશન હશે તો એમાં જ નજર જશે. એમાં હું him કે her જ કહીશ. બોલનાર છોકરો હશે તો him, બોલનાર છોકરી હશે તો ત્યાં હું her માં રૂપાંતર કરી દઈશ. સેકન્ડ પોઈન્ટ આપણે જોઈએ DSP ની અંદર. DSP ની અંદર કેમ કે રિપોર્ટિંગ સ્પીચ ની અંદર કાં તો પ્રથમ પુરુષના સર્વનામ હશે અને કાં તો બીજા પુરુષના સર્વનામ હશે. પ્રથમ પુરુષના સર્વનામ બોલનાર મુજબ, બીજા પુરુષના સર્વનામો સાંભળનાર મુજબ. તો બીજા પુરુષના સર્વનામોનું લિસ્ટ બનાવી you, your, yours. જો આ બીજા પુરુષના સર્વનામોનું લિસ્ટ છે. you, your, yours. અને આ ફેરફાર જે થાય છે એ ફેરફાર સાંભળનાર મુજબ થાય છે. તમારી નજર જ્યારે તમે આ રિપોર્ટિંગ સ્પીચ છે I shall invite you on my birthday, તો તમારે એક જ નજર રાખવાનું કે I ની my mind ઉપર નજર પડે તો તમારે તે કિશન ઉપર જ નજર રહેવી જોઈએ. પણ અહીંયા તમે જો અહીંયા you છે તો મારી you, જ્યારે હું અહીંયા you ને જોઉં છું તો મારી નજર કિશન ઉપર ન પડવી જોઈએ. મારી નજર કોની ઉપર પડવી જોઈએ? કૃષ્ણ ઉપર પડવી જોઈએ. તો you અહીંયા કર્મ સ્થાને આવે એટલે આ બીજા નંબર કે ભાઈ ક્રિયાપદ પછી you આવે અને ક્રિયાપદની પહેલા you આવે. ઇટ મીન્સ
શેલ ઇન્વાઇટ પછી યુ આવે અને શેલ ઇન્વાઇટ ની પહેલા યુ આવે. તો આ પ્રથમ યુ હશે તો સાંભળનાર જો છોકરો હશે તો એનું હી બની જશે, છોકરી હશે તો શી બની જશે. બીજો યુ આવશે તો સાંભળનાર છોકરો હશે તો હી બની જશે, છોકરી હશે તો હર બની જશે. ત્રીજો યુ આવશે સાંભળનાર છોકરી હશે, છોકરો હશે તો હીસ બની જશે, છોકરી હશે હર. યોર્સ હોય એટલે કે નામ વગરનું પોઝેસિવ તો અહીંયા હિઝ હર્સ. અને અહીંયા આપણે લખશું મિત્રો, અહીંયા આપણે લખશું ત્રીજા પુરુષમાં આઈએપીએસપી. પણ કોની મુજબની ત્રીજા પુરુષમાં થાય છે? સાંભળનાર. ત્રીજા પુરુષમાં આઈએનડીએસપી અને એ જે થયું એ સાંભળનાર મુજબ થયું. એટલે આજનો જે વિડિયો છે એ સર્વનામમાં થતા ફેરફારનો છે. નેક્સ્ટ વિડિયોમાં પીસી ક્રિયાપદ, કાળ, સમય અને સ્થળમાં છે. પણ સર્વનામમાં થતા ફેરફારનો વિડિયો આજે આટલો ત્યારે લાસ્ટમાં એક એક્ઝામ્પલ તમને આપી દઈએ છીએ કે આટલું જે આપણે કર્યું એક્ઝામ્પલ. સેમ વસ્તુ આપણે લઈએ. કિશન says to, says એટલે આપું છું કે ક્રિયાપદમાં ફેરફાર હજી ભણાવ્યા નથી. કૃષ્ણ I want to give you a pen. ઇન્વર્ટેડ કોમા. મેં તમને અગાઉ કીધું હતું મિત્રો, હંમેશા રિપોર્ટિંગ સ્પીચ ઇન્વર્ટેડ કોમાની અંદર જ આવશે. I want to give you a pen. આની અંદર જ્યારે મને આઈએનટીએસપી કરવાનું આવે છે તો સૌપ્રથમ હું કિશન ટેલ્સ કૃષ્ણા કરી નાખીશ. ટેલ્સ એટલે હું કરી નાખીશ આઈએનટીએસપી ની અંદર કે સેઝ જે છે તો એનું ટેલ્સ, ખાલી સે હોય તો ટેલ અને સેડ હોય તો ટોલ્ડ. કેમ મેં આવો નિર્ણય લીધો કે અગાઉ આપણે શીખી ગયા સાદું વાક્ય છે. તો કિશન told नहीं लઈએ આપણે tells લેશું. કિશન tells કૃષ્ણા સંયોજક તરીકે અલ્પવિરામ ઇન્વર્ટેડ કોમાને કાઢું છું એટલે ધેટ લગાડવાનું. ધેટ હવે મારે કેટલા ચેન્જ કરવાના છે મારા મનમાં હોવું જોઈએ. તો એ ચેન્જ કરવાના છે મારે સૌપ્રથમ I, ચેન્જ ઇન પ્રોનાઉન માં I. બીજા નંબરે યુ. આપણે અગાઉ શીખી ગયા નિયમ નંબર 1 પર નજર કરો. રિપોર્ટિંગ સ્પીચમાં I ની માઇન હોય તો ફેરફાર કોના મુજબ કરશું? બોલનાર મુજબ. કયા પુરુષમાં? ત્રીજા પુરુષમાં. I બોલનાર કોણ છે? કિશન. I નું રૂપાંતર બીજો નિયમ શીખી ગયા, કર્તાનો ફેરફાર કર્તામાં. તો I નું રૂપાંતર કિશન મુજબ મારે હી જ કરવામાં આવે તો હી કરી નાખું છું. હી. પછી ત્રીજો પુરુષ એક વચન આવ્યો તો want નો ત્યાં wants થઈ જશે. he wants to give you હંમેશા સાંભળનાર પ્રમાણે ચેન્જ થઈ જશે. her એટલે કેમ કે તમે શીખી ગયા કે બીજા પુરુષના સર્વનામ હોય તો એનો ફેરફાર હંમેશા સાંભળનાર મુજબ કરવામાં આવે છે. તો અહીંયા તમે જોયું he wants to give her, you જે છે એ કર્મના સ્થાને આવ્યો કે wants to give પછી આવી એટલે her એ પેન મેં મૂકી દીધું. આમ મિત્રો જોઈએ છીએ કે તમારે એટલું જ યાદ રાખવાનું છે ઇન નટશેલ કે રિપોર્ટિંગ સ્પીચમાં હંમેશા બે જ પુરુષનો ઉપયોગ થશે. પ્રથમ પુરુષ અને બીજો પુરુષ. પ્રથમ પુરુષનો ફેરફાર બોલનાર મુજબ ત્રીજા પુરુષમાં કરવાનો,
બીજા પુરુષનો ફેરફાર સાંભળનાર મુજબ ત્રીજા પુરુષમાં કરવાનો, કર્તાનો ફેરફાર પણ યાદ રાખો, કર્તાનો ફેરફાર કર્તામાં, કર્મનો ફેરફાર કર્મમાં, સંબંધનો ફેરફાર સંબંધમાં કરવામાં આવે છે. ટૂંકમાં એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો કહી દઉં કે તમે એક વસ્તુનો વિચાર કરો કે તમે એક પ્લેનમાં બેઠા છો અને તમને એમ કહેવામાં આવે છે કે તમે તમારો સીટ બેલ્ટ બાંધી લો. હવે આપણું વિમાન કપ્તાન દ્વારા એમ કહેવામાં આવે છે કે આપણું વિમાન એવા વાદળની અંદર પસાર થઈ રહ્યું છે કે જે વાદળમાં વીજળીના કડાકા થાય છે. તો ગમે તે થવાની શક્યતા છે વિમાનની અંદર, પણ એક કપ્તાન એવો પણ છે જેમ કહે છે કે સીટ બેલ્ટ બાંધી લો, પણ ચિંતા નહીં કરતા, વિમાનને આપણે એવી રીતે ઉડાડશું કે જે વાદળો ઉપરથી પસાર થશે. સરદાર પટેલ એક એવું કપ્તાન છે કે તમને એમ કહે છે કે અત્યારે સીટ બેલ્ટ બાંધી લો, સ્ટે એટ હોમ. અમે અમારું વિમાન વાદળ ઉપર ઉઠાડશું, ઉડાવીને તમને મળશું. થેન્ક યુ વેરી મચ.